આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરમાં મુસાફરોનો ઘસારો જોતા વર્ષોથી ખોરવાયેલ સિટી બસની વ્યવસ્થા કરવા બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે થોડાક વર્ષ અગાઉ પાટણ શહેરના રાજમાર્ગો ઉપર પાટણ નગરપાલિકા સંચાલિત સિટી બસ ધમધમતી હતી, જે પાટણ શહેરના નાગરિકો માટે સુલભ અને સરળ તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ હતું, જે ખરેખર પાટણ નગરપાલિકાની સરાહનીય કામગીરી હતી. પણ થોડાક વર્ષો અગાઉ આ સિટી બસમાં મુસાફરોનો ધસારો નથી જોવા મળી રહ્યો તેવો તર્ક આવી આ સિટી બસની સેવા બંધ કરી દેવામાં આવી હતી. અને આજે પણ આ સિટી બસ પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટ અને શાસન અને સમયસરની સિટી બસ સર્વિસ ના થવાને કારણે ભંગાર હાલતમાં પડી છે. ત્યારે વર્ષ 2023માં પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના નાગરિકોને નવીન 32 સીટર સિટી બસ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી છે તેવી લોલીપોપ આપી હતી. સાથે જ એવું પણ જણાવ્યું કે આ સિટી બસમાં કોઈપણ ખામી સર્જાશે તો તેના 50% રાજ્ય સરકાર અને પાટણ નગરપાલિકા ભોગવશે. ત્યારે આ મુદ્દે 2 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ સિટી બસ સેવાનો કોઈ લાભ પાટણ શહેરની જનતાને મળ્યો નથી. દિન પ્રતિદિન પાટણ શહેરમાં મુસાફરોનો ધસારો વધી રહ્યો છે. ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. પાટણ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોનો ધસારો જોતા મુસાફરોની આવી મોંઘવારીમાં રિક્ષાના ભાડા પણ પોસાય તેમ નથી. ત્યારે તમામ મુદ્દે સિટી બસ રાહત આપી શકે તેમ છે. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીની માંગ છે કે તાત્કાલિક ધોરણે સિટી બસ યોજના પાટણ શહેરમાં ફરી ધમધમતી કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં સિટી બસ મુદ્દે આમ આદમી પાર્ટી પાટણ નગરપાલિકાના ક્ષોભજનક સ્થિતિમાં મુકાશે તેવો કાર્યક્રમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. થોડા વર્ષો અગાઉ પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા ઉપલબ્ધ હતી. આ 2 બસો નગરપાલિકાને રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવી હતી. ખરેખર આ સેવા સારી હતી, પાટણના લોકો માટે સરળ અને સુલભ એક પબ્લિક ટ્રાન્સપોર્ટનું ઉત્તમ ઉદાહરણ પાડતી હતી. પણ જેવી રીતે પાટણ નગરપાલિકાનો હેતુ છે, પાટણ નગરપાલિકા જેના માટે વખણાય છે, એ રીતે પાટણ નગરપાલિકાની અણઘડ નીતિ અને બેજવાબદાર તંત્રના કારણે યાંત્રિક નુકસાનના બસોને કંઈક થયેલું તેનો મરામત સમયસર ના કરાવતા આજે આ નગરપાલિકામાં આ બંને બસો કરોડોની બસો ધૂળ ખાઈ રહી છે, ભંગાર હાલતમાં છે અને આજે તેને ભંગારમાં નાખવાની હાલત થઈ ગઈ છે. ત્યારે 2023માં આની અગાઉની નગરપાલિકાની બોડી 2.5 વર્ષ પહેલાની બોડી દ્વારા એવું જણાવવામાં આવેલું કે પાટણ શહેરમાં 32 સીટરની નવી બસો લાવવા માટે મેં સરકારમાં દરખાસ્ત મૂકી છે અને ટૂંક જ સમયમાં એ બસો પણ અહીંયા આવશે અને સાથે સાથે આ બસો કયા રૂટ ઉપર ચાલવાની છે તે પણ નગરપાલિકાએ રાજ્ય સરકારને જણાવ્યું છે. છતાં પણ નગરપાલિકાની વાતો માત્ર ટાઈફાઉ સમાન અને લોલીપોપ સમાન પાટણ શહેરના લોકો માટે છે એવું સ્પષ્ટ દર્શાવી આવે છે. કેમ કે 2023થી માંડી 2025 પણ થઈ ગઈ, છતાં પણ આ બાબતે હજી સુધી કોઈપણ નગરપાલિકા દ્વારા નવીન સિટી બસો હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટના રૂપમાં પાટણ શહેરમાં કોઈપણ પ્રકારનો વિકલ્પ આમાં દોડાવવામાં આવ્યો નથી. ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે કે ખરેખર આની અગાઉની બોડીએ જે વાયદા કર્યા હતા, વચન કર્યા હતા, લોકોને લોલીપોપ આપી હતી, એ તો પૂરી થઈ નથી. તમારી હવે થોડાક જ સમયમાં 2.5 વર્ષ પૂરા થશે, પાટણ નગરપાલિકાની ચૂંટણી આવશે, તો ખરેખર નગરપાલિકાના કાર્યકાળમાં આપેલા વચનો માત્ર વાયદાઓ સમાન કે લોલીપોપ સમાન ક્યાં સુધી રહેશે? માટે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે તત્કાળ ધોરણે પાટણ શહેરમાં સિટી બસ કે કોઈ અન્ય વિકલ્પના ભાગરૂપે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેના કારણે પાટણ શહેરમાં જે ઘસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. હવે તો રેલવે પર પણ વારંવાર કલાકે રેલવે પર રેલવે સ્ટેશન પર ટ્રેનો આવી રહી છે. એના ઘસારોમાં પણ મુસાફરોને રાહત થાય તેનું એક ઉત્તમ ઉદાહરણ તરીકે સિટી બસ કામ કરી શકાય છે. એમ તે માટે થઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જો ટૂંક સમયમાં નગરપાલિકા આ બાબતે કંઈ વિચારણા કરશે નહીં તો અમારી આગેવાની ઉત્તમભાઈની આગેવાનીમાં અમે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકા ખાતે પાટણ નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય કે ચીફ ઓફિસર સાહેબશ્રી હોય, એમને શોભજનક સ્થિતિમાં મુકાવી જવાશે એવો આશ્ચર્યજનક કાર્યક્રમ અમે કરીશું.